પોલીસ વિભાગમાં સારા પોલીસ કર્મચારી અને અધિકારી હશે તો તેનાથી ચોક્કસપણે આ પોલીસ ખાતું છે, આ પોલીસ ખાતાને નામ ના મળશે, લોકો તેની સરાહના કરશે, પરંતુ એવા પણ પોલીસ કર્મચારી જો હશે જેના કારણે આ પોલીસ ખાતું છે તે સમયાંતરે બદનામ થતું આવ્યું છે અને બદનામ થતું પણ રહે। અને આ મામલે ઉદાહરણ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યની જે પોલીસ છે, આ પોલીસે એવા બહાદુરી ભર્યા કામો કર્યા છે જે કામોને લઈને આજે પણ લોકો છે આ પોલીસની એક સારી તેમના મનમાં છબી લઈને બેઠેલા છે અને એવા પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે જેમની ભૂલોના કારણે કે પછી તેમના એવા કૃત્યોના કારણે ખાકી છે તે બદનામ થતું રહેતું હોય છે। અને ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 449 પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બન્યા તેમને આ એનાયત પત્ર આપતા હતા તે સમયે તેમણે એક નિવેદન આપ્યું છે। પોલીસ આઈને ઊભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે। આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે। આપણે તો નાગરિક દેવો ભવ એવું આપણા વડાપ્રધાન શ્રી હંમેશા કે અને વસુદેવ કુટુંબકમ, સારો બધા જ પરિવારના સભ્યો એમ સમજીને કામ કરીએ અને નવા ભારત અને નવા ગુજરાત એની અંદર તમારા બધાનો સિંહ ફાળો છે। ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે તો એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો। આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી, એ સમજી લો। શાંતિ વગર ક્યારેય વિકાસ શક્ય નથી। પોલીસ તંત્ર અને પોલીસ તંત્રનું કાર્ય હંમેશા કીધું ને કે ભાઈ એક પોલીસ તંત્રમાં એક ઉદાહરણ રૂપ એવું આવે તો આખા બધાય નહીં, અહીંયાથી હમણાં કીધું જેમ હર્ષભાઈએ કે ભાઈ ખભે છોકરાઓને લઈને જતા હોય તો આખા ડિપાર્ટમેન્ટને હાઈટ મળી જાય। એક જણે કામ કર્યું કે બે જણે કામ કર્યું પણ આખા ડિપાર્ટમેન્ટને એની ક્રેડિટ મળી। અને એવું ને એવું વિપરીત કે બે જણા એવા હોય કે જે બોલવામાં અને મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય કે સામે આવીને કોણ ઊભું છે કોણ નથી ઊભું, જવાબો આપવાના ના આપવાના કે ઉદ્ધતાઈ બધાનું ટેમ્પરામેન્ટ ડાઉન લાવે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।